ખાનગી વાતોને ખાનગી જ રાખજો. જો વાનગી બની જશે તો તમારા કરતાં લોકોને ચાખવાની મજા આવશે. જરૂરી નથી કે દરેક ક્ષણે ભગવાનનું નામ જ જીભ પર આવે. એ ક્ષણ પણ ભક્તિને જ કહેવાય જે સમયે માણસને કામ આવે. પુરુષના પગારથી બહુ તો ઘર ચાલે સાહેબ, પણ સંસાર તો સ્ત્રીના સમર્પણથી જ ચાલે. માત્ર સ્વભાવ સારો રાખવો, આખી દુનિયા તમારો ભાવ પૂછશે. જે સત્યને આપણે પચાવી ના શકીએ એને જાણવાનો ક્યારે આગ્રહ ના કરવો. મનનો અંગત ખૂણો કોઈને અંગત સમજીને ખોલતા પહેલાં વિચારજો કે આપણા અંગતના પણ બીજા ઘણા અંગત હોય છે. કોઈની મદદ કરવાની હરીફાઈમાં ભાગ લેજો સાહેબ, જીતી જશો, કારણ કે ત્યાં બહુ ઓછા લોકો ભાગ લે છે. એક ગરીબ માની ઝૂંપડીમાં 5 પુત્ર સમાઈ જાય, પરંતુ 5 પુત્રોના બંગલામાં એક માં નથી સમાતી. દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે. આપણે જીવનમાં ચોક્કસ સફળ થશું જો આપણે એ બધી સલાહો માનીશું જે આપણે બીજાને આપીએ છીએ. વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજ સેવા જ છે, પાપ ન કરો તો પુણ્ય જ છે, અને જેના લીધા છે એને પાછા આપી દો તો દાન જ છે. સાયકલ અને જિંદગી ત્યારે જ સરખી ચાલે જ્યારે તેમાં ચેન હોય. વોટ્સએપમાં જોડાતા હાથ જો અસલ જીવનમાં જોડાય તો ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય. હે મૃત્યુલોકથી ફરવા આવેલ ઓ વહાલા માનવ, અહીં ખોટી ધક્કામુક્કી કરશો નહીં. સાથે કશું લાવવા કે નથી લઈ જવા દેતા, માટે બીજાનો છૂટવીને ભેડું કરશો નહીં.